આવતીકાલે ગુજરાતમાં મોકડ્રીલ યોજાશે અને આ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી સરકારના અધિકારી દ્વારા જાણકારી આપવામાં આવી છે। આવતીકાલે ગુજરાતમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। ઓપરેશન સિંદૂર બાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને તે પહેલા સરકારે ગુજરાત સહિત દેશના વિવિધ જિલ્લામાં મોકડ્રીલ યોજી હતી। સરહદ પર સીઝફાયર થયા બાદ ફરી એકવાર ગુજરાતમાં સિવિલ ડિફેન્સની મોકડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે। આવતીકાલે ગુજરાત સહિત પંજાબ, રાજસ્થાન અને જમ્મુ કાશ્મીરમાં મોકડ્રીલ યોજાશે। ગુજરાતમાં સાંજે 5 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ મોકડ્રીલ યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ સમય દરમિયાન લોકોને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવશે। આવતીકાલે યોજાનાર મોકડ્રીલને લઈ ગાંધીનગરમાં મહત્વની બેઠક મળી, જે બેઠકમાં અધિક મુખ્ય સચિવ જયંતિ રવિ, ગૃહ સચિવ, સિવિલ ડિફેન્સ ડીજી મનોજ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા। રાજ્યના સરહદી વિસ્તારના કલેક્ટરોની સાથે અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને મોકડ્રીલ અંગે માર્ગદર્શન આપ્યું હતું।